તો કેટલું આવ્યું 30,400 રૂપિયાનું 156 લીટર ડીઝલ આવી છે ભાઈ જે આપણે રાયચોરમાં. હાલો આગળ લઈ લો ગાડી. ફાઇનલી ગામમાં આવી આપણે બોલી ગંદુલા એટલે આપણે મારવાનો ટર્ન આદુની બાજુ ફિનાલ છે બરોબર. અહીંયા આ રસ્તો આપણે હૈદરાબાદ કરનૂલ છે મંત્રાલય છે થોડીક ઇક્કુ ગેરમાં નાખી ફટાફટ કાઢી લેજો. ફાટક આ રાયપુર ગામમાં જાય વાંધો કીધું હોટલ છે મોટી આ સિટીનો નજારો છે ભાઈ. સવારમાં ઉઠીને આવ્યા છો મજા આવે ને કપડા ઉઠી નાખે છો ભાઈ. રેલવે સ્ટેશન આવી ગયું. બકરાની દુકાન છે ભાઈ. ફ્રૂટ માર્કેટ ઢોસા એટલે બહાર નીકળી ગયા છે આપણે. આ મંદિર જ છે ને અત્યારે બહાર કહેવાય. બજાર રૂપિયું કંઈ ખુલ્યા નથી હવે ખુલ છે બજાર બધા. આપણે કર્ણાટકમાં જ ગળી ગયા છે હવે બરોબર ને. મારું ભાવનગર કેમ આપડા પબજી નો પુલ ચાલુ થઈ ગયો છે ભાઈ. જામનાની ગાડી હાલી આવે છે. આપણે એન્ટર થઈ ગયા છે પુલમાં. જોરદાર નજારો લોકેશન મજા આવે જોવાની. જોઈ શકો છો આપ આખો લોખંડનો પુલ અને પબજી નો પુલ કહેવાય ભાઈ. અંદર પાણી નદીમાં પુલ છે થોડું પાણી છે બહુ બરોબર. આખો લોખંડનો પુલ છે 1 કિલોમીટર સાચો. નદીમાં પાણી છે. રાતે વરસાદ પડી ગયો ભાઈ. હા નારિયલભાઈને ઠંડક થઈ ગયા છે. ગરમી જરાય લાગતી નથી ભાઈને. પબજીનો પુલ ચાલુ જ છે. આપ જોઈ શકો છો કેમેરામાં વિડીયોમાં તમારા માટે જોઈ શકો. એકલી મોજ જ આવે. એટલી ઠંડુ જ વાતાવરણ છે. હવે આપણે આંધ્રામાં ગળી ગયા છે એટલે હવે બપોર પછી ખબર પડે કઈ રીતનું વાતાવરણ છે. અત્યારે તો ફિલહાલ ઠંડુ જ છે. બહાર કરી દીધો આપણે પબજીનો પુલ. મંત્રાલય 9 છે, યમીગુરુ 30 છે, કરનૂલ 100 કિલોમીટર અને બેલ્લારી આપણે 133 કિલોમીટર. તો ચાલો આપણો વિડીયો સ્ટાર્ટ બન્યા રહેજો આપણે વિડીયોમાં. ગેટ આવી ગયો છે. મંદિર છે સામે. અહીંયા મૂર્તિ બી કરેલી છે આપ જોઈ શકો છો. મંદિર છે. લોકેશન આવતા જ રહેશે. આપ જોયા કરજો મિત્રો. અને વિડીયો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. મારો મંત્રાલય આવી ગયા છે આપણે અત્યારે. સરકારી નિવાસ છે બધા. ફિલહાલ આપણે પહોંચી ગયા છે મંત્રાલયમાં. અહીંથી આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ જમણી બાજુ બરોબર. આજે આયા
ચૂંટણીનું રિઝલ્ટ છે આજે. જગન રેડ્ડી 110% જગન રેડ્ડી જ આવશે અહીંયા. આપણે તો મોદી કાકા આવી ગયા છે, ફાઇનલ છે. અહીંથી રાઈટ મારો મંત્રાલયનો મેઇન ગેટ છે. આસ્તે આસ્તે સ્લો મંત્રાલય આપણે જો બહાર નીકળી ગયા છે દોસ્તો. તો આપણે હવે આદુની પહોંચવાની તૈયારી છે. આદુની ડુંગર આવી ગયા છે ભાઈ. મસ્ત મજાનું લોકેશન, વાતાવરણ છે. એકદમ વાદળ થઈ ગયેલું છે વાતાવરણ. ઘણા મોટા લોકેશન. आगे पहाड़ में आप જોઈ શકો છો અમે આવી ગયા છે આદુનીમાં. એટલા ડુંગરા છે અને જમીન એકદમ લાલ છે. કર્ણાટકની જમીન આંધ્રાની મિક્સમાં આ ઇલાકો કહેવાય. આંધ્ર અને કર્ણાટકનો મિક્સ ઇલાકો છે. આ બંને બાજુ એકલા પહાડના ડુંગર ને આપ જોઈ શકો છો. અહીંનું વાતાવરણ એકદમ શાંત ને ઠંડુ અને મજા આવે એવું છે. નથી ગરમી કે નથી તડકો. રસ્તો જ એક નંબર સારો, એટલે મજા ગાડી ચલાવવાની મજા આવે. આર્યનભાઈ બબલાને અમે ખોલ્યું છે ભાઈ ગાંઠિયાનું પેકેટ. ભરેલા ગાંઠિયા છે હો ભાઈ. હાલો ગાંઠિયા ખાવા. બે કટકા ખાઈ લે, મજા આવે. સારો છે વાડીનો ભાઈ. આવી ગયા છે ગુત્તી પાસે મારવાડી હોટલે. જમવા બેઠા છે. લાલાભાઈ બેઠા છે. ભારતના પંપની બાજુમાં મારવાડી હોટલ છે, ત્યાં જમવા બેઠા છે. આપણે ઓર્ડર દઈ દીધો છે, હમણાં આવશે. જમવાનું આવી ગયું છે. દહીંની તીખારી છે, છાશ છે. લાલાભાઈ બી જમે છે. એક હાથમાં મોબાઈલ છે, એક હાથમાં જમે છે. પાણી આપણે ઉગ્યું ઠંડુ. છાશ આવી ગઈ, આર્યના છાશ. મજા આવે. દહીં મેથીનું શાક છે, ડુંગળી છે. ચાલો મિત્રો હવે જમવા. જમી લીધો ને જમીન હવે નીકળે છે. ગાડી ઉપર આવી ગયા છે. માવો બાવ બનાવી લીધો છે. આર્યનભાઈ નીચે આટા મારે છે. લુંગી પલાળીને આવ્યા છે. હવે આલુ નથી તમારે? હાલો આમ આગળ વ્યા છે તાલપત્રી સુધી. હાલો ભાઈ આવી ગયા છે. હવે હાલો માવો બાવો ખાઈને જવા દઈએ. આ રીતનો સિંગલપટ્ટી રસ્તો છે ભાઈ. ભૂતથી તાલપત્રી વાળો રોડ. આપણી ગાડી ચાલુ જ છે ભાઈ. જમવા ઉભા છે ભાઈ. નોન સ્ટોપ ચાલુ જ છે. જોઈએ વેપારીને ફોન કરવાનો શું થાય શું નહીં. આપણે ખાલી કરવાનું કેમ છે કેમ નહીં. કેમ છે નજારો રોડમાં જોઈ શકો છો આપ. એક નંબર ડુંગરમાં જંગલમાં. કેમ છે કાલ રાતનો વરસાદ. આ પાણી ભરાઈ ગયું છે ફૂલ. દેખાડો હરિયલ વરસાદ. કાલ રાતે વરસાદ પડી ગયો એમાં.
આવી ગયું વહી ગયું. હાલો કેટલો વરસાદ પડી ગયો છે? બહુ વરસાદ પડી ગયો અહીંયા તો ભાઈ બહુ ઊંડું થઈ ગયું છે સિંગલ પટ્ટી જ છે અહીંયા ખેતર બહુ લાલ હો પણ હે ને પપ્પા હા આ ખેતર લાલ આપણી જેવા આપણે છે ડુંગરા મોટા જબરા તો છે ને લીલા નકરા ઝાડવા ફક્ત બધા લોકેશન જંગલ બધું જવાનું છે. હા રસ્તા એક નંબર છે પણ રસ્તા એક નંબર છે નાના નાના લાલ લાલ ને લીલું લીલું જ દેખાય છો પણ બીજું કાંઈ દેખાતું જ નથી રસ્તા એક નંબર છે સિંગલ પટ્ટીના બહુ મજા આવે હો પણ આયલા હોય ને બહુ મજા આવે આ સીધો સામે પહાડ ઉપર જાય મારા પપ્પા હાકે છે તારે મારા પપ્પા હાકે છે ગાડી લાલાભાઈ ભૂલી ગયા તે હવે અહીંયા ઓલા જો અમે ખાય અને વાડિયું જો તમે આ બધા ખેતર છે હો ભાઈ ખેતર આ ગાડી આવે છે પણ જેને હોય નહીં ગાડીઓ આવે છો ભાઈ લુક છે ખાડા બહુ મોટા ઠંડુ પાણી પીવાનું બદલ્યું કેમ ભાઈ ઉપાધિ ને હવે તડકો બંધ કર્યો હતી તો દોસ્તો અમે આવી ગયા છે ગુટ્ટી ગામમાં આ બાપાત છે રેલવે ફાટાવાળો આપણો સામેથી હનુમાનજી આવે છે રેલવે સ્ટેશન છે ગાડી હા કરે તો મેં હોઈ ગયા ગુપ્તી ગામ છે હો ભાઈ મારા પાસે આવી દો હવે આ ગુપ્તી ગામ છે આ જો ડુંગરો હજી 100 કિલોમીટર આપણે પુલી વેન્ડુલા ને પુલી વેન્ડુલા હજી 100 કિલોમીટર છે અહીંયા બધે ચિકન ને બહુ વેચાય હો પણ આમ જોઈ આખી મુરગી ઉપર ટીંગાળી હો જોઈ રહ્યો મુરગી યાર નો દેખાણી હો ભાઈ હમણાં જો આગળ ટીંગાળેલી છે ને અહીંયા સાયકલની જીત થઈ ગઈ હો ભાઈ સાયકલની જીત થઈ ગઈ અહીંયા કન કાપે ભાઈ ગામ બંધ છે નાસ્તો સવારે જોડ્યો અને નાસ્તો ન જોડ્યો પછી તો આવીને ખાઈ લીધું આપણે બતાવ્યું હતું હોટલ ના ખાઈ લીધું પછી તો આખું ગામ બંધ છે પણ હો નકર આ બધા ફટાકડા ને બધું બોળે જ છો નકરું સાયકલની જીત થઈ ગઈ હા ફટાકડા બોલાતા હાલ હાલ કોણ કયો પણ
જોઈ શકો છો તમે ગુપ્તી ગામનો નજારો. અરે વાગ્યા છીએ 3:18 થઈ ગઈ છે. ભાઈ ઘટે નહીં હો ભાઈ. હું નથી ખાતો પપ્પા. આ નજારો છે. લુક એક નંબર છે પણ જન્નત થઈ જાઓ. તમારે જન્નત નસીબ થઈ જાઓ પણ આ આવે ને એટલે મસ્તીનો ડુંગરો છે પણ આવ્યો એમ બહુ મસ્તીના ડુંગરા આવે છે. નોલો તો ડુંગરામાંથી આ મંદિર જ આવ્યું કરશે. હવે તો મંદિર દેખાણું નહીં વિડીયોમાં. હવે આપણે સીધી ચોરીસ કે ટન મારવાનો છે. આપણે સીધી ગાડી જવા જવાની છે. આ ઉપર ચડા એટલે હાઈવે આવે ને ઉપર ચડો એટલે હાઈવે આવે. આપણે અત્યારે લગીને છે ને સિંગલ પટ્ટીમાં અનંતાપુર વાળો હાઈવે છે આ. હવે આપણે સિંગલ જ પટ્ટી રહે ને આ કરનૂલ જાય. આમ મારો ને તો કરનૂલ જાય. આમ મારો ને એટલે કરનૂલ જાય. તાલપત્રીની ગુપ્તીની વચમાં મહાદેવ હોટલ છે. એસપીના પંપની બાજુમાં. આર્યન અમારા નાઈ છે. અમે બધા નાઈ ધોઈ લીધી કમ્પ્લીટ થઈ ગયા છે. કપડાં બી સુકાય છે. જો આપણે બધાને કપડાં ધોઈ નાખ્યા. કેટલા દિવસના 3-4 દિવસ ચોથો દિવસ છે તો નાઈ તો બધા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એકદમ. આર્યન બી અમારે હજુ નાય જ છે. કપડાં બી આપણા ફર્સ્ટ ક્લાસ બધા ટીંગાય છે. પેલા પડ્યા છે. સામે બી કપડાં આપણા સુકાય છે એકદમ ધોઈ નાખ્યા છે. એટલે આ ભાઈ બધા જો નાઈ છે દોસ્તારો કે હમણાંથી માર્કેટમાં નતા તો ઘણાને એવું લાગ્યું કે ખોવાઈ ગયા. અરે મારો ભાઈ આ તો નોટું બનાવવામાં વ્યસ્ત થઈ. બાકી હજી વિડીયો આવે ને એટલે માર્કેટ ગરમ જ હોય. કઈ ભૂલી નથી ગયા. હવે નીકળી ગયા નાઈ કમ્પ્લીટ થઈ ગયા. કપડાનો વાય ડબલો કરીને ઉકાર બજાય. હા કેટલા કપડાં બગાડી નાખ્યા એ ન ખબર પડી. નાના ભાઈ કપડાં ધોઈ નાખ્યા. આવી ગઈ ગાડી આખી ચકાચક સાફ થઈ ગઈ. ગાડી સાફ કર્યો પણ ટૂંકા લીધા છે. હા ભાઈ કાંઈક લીધું છે લગાડવા. લીધા છે પાછળ લગાડવા છે એજાદીમાં. હે ઠંડુ અને વ્યવસ્થિત. મૂળમાં હોય ને તને તને તો જ મજા આવે. હવે અહીંથી તાલપત્રી છે ને 29 કિલોમીટર છે. આપણે તાલપત્રી ગામમાં પહોંચી ગયા છે. ગામમાં ગરબી લાગી ગયો માહોલ થયો છે. મસ્તીનો માલ થઈ ગયો છે ને દરગાહ છે. મજા આવે ભાઈ. લાઈટ કરો આર્યનભાઈ આવ સુમસામ થઈ ગયો. ગરબી લાગી ગયું છે ગામમાં ઇલેક્શનના હિસાબે. નકર અત્યારે ગાડી હાલવાની જગ્યા ન હોય હો ભાઈ. બહુ ટ્રાફિક હોય હો. તાલપત્રી ગામ છે. તાલપત્રી ગામમાં પગી ગયા છીએ અને આ તાલપત્રી ગામ છે. આ બીજી દરગાહ આવી મસ્જિદ છે. દરગાહ છે. આ મસ્જિદ છે. દરગાહ છે કે મસ્જિદ બનાવી છો પણ તાલપત્રી ગામ છે. એટલું સારી મેગી દીધું છે. આગળ જોજો તમે.
જોઈ લો. પુલી વેન્ડુલામાં એન્ટર થઈ ગયા છે. આ રસ્તો જો ખાલી ખાલી આમ બ્રિજ જો ખાલી કાંઈ ઘટે નહીં એવો બ્રિજ છો, પણ બ્રિજ એક નંબર છો ભાઈ. હમણાં ભાઈ જ આવીને એટલે એક નંબર દેખાયો. લાઇટિંગ વાળો છે, લબ્બો સબ્બો કેમેરો સાફ કરી નાખ. ઉભા રહ્યો તો મસ્તી ના દેખાય. આગળ જવું લાગે આ ઉભો ના ના હવે આગળ જવું હમણાં બરાબર એક માપે તો હેઠે ઉતારવાનું કઈ છે. આપણે વિડીયો બનાવવાનો છે ઇન્સ્ટાગ્રામમાં. આપણી ગાડી આવે છે ને નજારો એક નંબર અહીંયા લાઇટમાં છે. મસ્તીનો નજારો છે ને ગાડી હારી આવે છે ને આપણે વિડીયો બનાવીશ બરાબર. મસ્તીનો નજારો છે હો ભાઈ. લાઇટિંગ બાઇટિંગ બધું ગોઠવેલું છે. તો આપણી ગાડી છે, લાઇટિંગ બાઇટિંગ બધું ગોઠવેલું છે. આવજો. મેં અત્યારે પુલી વેન્ડુલા પગી ગયા ભાઈ. પુલી વેન્ડુલાનો બ્રિજ મારા આર્યનભાઈએ દેખાડ્યો છે. મસ્ત મજાનું લાઇટિંગ બાઇટિંગ કરેલું છે. આપ જોઈ શકો મસ્ત મજાનું લાઇટિંગ બાઇટિંગ જોરદાર ટ્રેન આવે. પૂકી જાય બરોબર ને આર્યનભાઈ પછી તો આપણે બનાવવાની રાઈસ. થઈ ગયો હવે બનાવવાનું બરાબર. અમારા પપ્પા લોટ કાઢે છે. આપણે લોટનું કાંઈ કામ નથી, આપણે બનાવવાની શકની બનાવવાને આપણે. હા હા લોટ બરાબર આવી ગયો ને. પાણી તૈયાર છે ને આમાં કપાય છે. તો આ લોટને મૂકી દઉં પછી મળું. ચાલો બટેટા ધોવાઈ ગયા છે. લાલાભાઈ છે ને 2 વેફરના પડીકા લાયા છે ને તરી વાળા ઓલા દહીંના લાયા છે પેકેટ. કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ડુંગળી છે, રીંગણા છે, બટેટા છે, લીલા મરચાં છે, મસાલો મસ્ત મજાનો નાખીને તૈયારી થઈ ગઈ છે. આપણે આર્યનભાઈ કાકા બાંબુ તોડું છું ભાઈ. બાંબુ તોડે છે. હવે રેકનિંગ બની ગઈ છે. હવે ખાઈને હવે પાછા વિડીયો ચાલુ કરી. સલાડ લઈ લીધું છે. દહીં તો દેખાડો. દહીં ને વેફર ને આમાં આર્યનભાઈ બતાવે છે જમી લીધું છે બરોબર. તો આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરવાનો છે. હવે ખાલી કરવા જવાની છે અને આજનો વિડીયો અહીંયા જ સમાપ્ત કરવાનો છે. ગુડ નાઇટ. બરાબર. લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. શેર નહીં કરતા, કમેન્ટ કરજો. કરજો. આપણી ગાડી છે સબસ્ક્રાઇબ કરજો. બરોબર. બેઠા છે અમે બધા. ચાલો મિત્રો, ઈકુમભાઈને ગુડ નાઇટ.